हो गुड़िया की सुनो कहानी सबकी जाने मानी गुड़िया की सुनो कहानी सावधान 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 राम राम सब भाइयों और आपके गांव आपके मोहल्ले में खुशियों का संदेशा लेकर आया है जागरूकता रथ। भारत सरकार द्वारा संचालित बाल विवाह मुक्त भारत 100 दिवसीय अभियान के अंतर्गत जिला प्रशासन, जिला विधिक सेवा प्राधिकरण, जिला बाल संरक्षण इकाई एवं जस्ट राइट्स फॉर चिल्ड्रन अलायंस की यह संयुक्त पुकार है अपने बच्चों का बचपन। બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે અને તે એક ગેરકાયદેસર કૃત્ય છે જે છોકરીઓના શિક્ષણ, રક્ષણ, આરોગ્ય અને વિકાસમાં અવરોધ ઊભો કરે છે અને તેમને તેમના સપના સાકાર કરતા અટકાવે છે। તેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે બાળ લગ્નનો વિરોધ કરવા શક્ય તેટલા પ્રયત્નો કરીશ। મારા અમારા परिवार पड़ोस के समुदाय में कोई बाल लग्न न थाय तेनी खातरी करीश। बाल लग्न ना कोई पण प्रयासनी जाण पंचायत અને સરકારી અધિકારીઓને કરીશ। હું બાળકોના શિક્ષણ અને સલામતી માટે મારી અવાજ ઉઠાવું છું અને બાળ લગ્ન મુક્ત ભારતની રચનાને ટેકો આપું છું। બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય। બસ હવે આપણે બધા બેસી એટલે નાની ઉંમરે કમાવા જશે તો બાળપણમાં પણ એ ભોગ બની બરોબર શિક્ષણથી મળી જાય અને એના પર એના ઘરની આર્થિક જવાબદારી પણ આવી જાય એટલે એ ભણી નહીં શકે અને એ એનો ભોગ બનશે। સાચું છે ઓકે આટલામાં બેઠેલામાંથી કોઈના સગાઈ થઈ ગઈ એવા કેટલા છે? અમે એવા કામ પસંદ કરેલા છે કે જ્યાં બાળ લગ્નનું પ્રમાણ છે અત્યારે પણ છે બરોબર। તો આપણે બાળ લગ્ન મુક્ત ભારત બનાવવાનું છે એના અંતર્ગત એક અભિયાન ચાલે છે અત્યારે બરોબર બાળ શ્રમ અને બાળ લગ્ન માટે જે ગાયત્રી સેવા સંસ્થાન દ્વારા અત્યારે આપણે ચાલુ કરવામાં આવ્યું છે। તો બાળ લગ્ન એક કાયદાકીય રીતે એક ગુનો છે। આપણે બધાનો સહિયારો પ્રયોગ હશે તો જ આ બાળ લગ્ન મુક્ત બનશે
હવે બાળ લગ્નની વ્યાખ્યા શું છે? તો મને કોઈ કહે છે કે બાળ લગ્ન માટે છોકરીની ઉંમર અને છોકરાની ઉંમર કેટલી હોવી જોઈએ? બાળ લગ્ન ક્યારે કહેવાય? કેટલી હોય છોકરીની ઉંમર? કેટલા વર્ષથી નીચે હોય? તો છોકરીની ઉંમર કોઈ એક બેન કહેશે મને? બોલો. હા, સરસ. છોકરીની ઉંમર 18 વર્ષથી નીચે અને છોકરાની ઉંમર બરોબર. હવે બાળ લગ્ન થાય તો નુકસાન શું થાય? કોઈને ખબર છે? બોલો. એક બેન બોલે ગમે તે પાસે થાય. બોલો બેન.